નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણ અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે અને ગુજરાતમાં આખરે શું થઈ રહ્યું છે પોલિટિકલ ક્ષેત્રમાં એ જાણવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ચૂક્યા છે. જમીની સ્તરે કાર્યવાહી થઈ રહી છે, જેમાં આપણે જોયું કે ગુજરાત ભાજપે જગદીશ વિશ્વકર્માની જે નવી ટીમ છે એ બહાર આવી ચૂકી છે. આજે એની પહેલી બેઠક પણ મળી હતી. ભાજપ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લક્ષ્યને સાધવા માટે તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી જે પણ ઠેર ઠેર ખેડૂત સભા યોજી રહી છે, લોકો સાથે જોડાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અને ત્રીજો પક્ષ છે કોંગ્રેસ. આ કોંગ્રેસમાં હંમેશાની જેમ જે બીમારી હોય છે કે જેવી ચૂંટણી નજીક આવે ને કકડાટ, વાસણો ખખડવા લાગે, જૂથવાદની વાત સામે આવે, અંદરો અંદર ખટરાગની વાત હોય, ફરી એકવાર ખુલીને સપાટી પર આવી ગયું. જી હા, આમને સામને આવી ગયા કોંગ્રેસના કાર્યકરો, અને એમાં પણ મોટા મોટા નેતાઓના નામ ઉછળી રહ્યા છે. અને આજે આ કકડાટ, વાસણો ખખડ્યા છે આજે પાટણમાં. ખરા અર્થમાં એવું થયું છે કે સંગઠનને મજબૂત કરવા માટેનો જે પ્રયત્ન કોંગ્રેસે કર્યો છે, ને જે ફોર્મ્યુલા રાહુલ ગાંધી પોતે લઈને આવ્યા છે કે એક તો નવી નિમણૂક કરો અને અલગ અલગ મોરચાના જે પ્રમુખો છે એમને અલગ અલગ જવાબદારી સોંપો, અલગ અલગ સમાજના લોકો સાથે જોડાઓ અને પછી મેદાનમાં ઉતરો. પરંતુ એમાં ને એમાં દાવો થઈ રહ્યો છે કે ભાઈ હજુ પણ જે ફૂટેલી કારતૂસ છે, આ શબ્દો મારા નથી, આ શબ્દો કોંગ્રેસના ધારાસભ્યને છે. એમણે કહ્યું ફૂટેલી કારતૂસને જવાબદારી મળી રહી છે અને સંગઠન મજબૂત કરવાની વાત તો દૂર રહી, સંગઠન જેવું કંઈ છે જ નહીં એવી વાતો એટલા માટે થઈ રહી છે કારણ કે પાટણમાં જે એસસી મોરચાના એક જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા, એ નિમણૂક થતાની સાથે જ ત્યાં જોરદાર ભડકો થયો. સ્થિતિ એવી થઈ કે કોંગ્રેસના જ કાર્યકરો, કોંગ્રેસ પક્ષના જ કાર્યકર્તાઓ કોંગ્રેસનું જ કાર્યાલય તેમણે તાળાબંધી કરી નાખી, અને એટલે સુધી નહીં, કોંગ્રેસના જ નેતાના હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા. અને આ બધી બાબતને સમર્થન કોણે આપ્યું? પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે. એમણે ત્યાં સુધી વાત કરી, એમણે રાજીનામાની પણ વાત કરી છે, એ વિશે પણ વાત કરીશું કે આખરે કેમ કિરીટ પટેલ રાજીનામું આપવા માંગે છે, એમનું શું કહેવું છે. ને સાથે સાથે આ કોઈ એક જગ્યાએથી ખટરાગ નથી, કારણ કે 2 દિવસ પહેલા આપણે નવસારીમાં પણ જોયું હતું કે જ્યાં નવસારીના અત્યારના જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે ને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ, એ બંને પણ આમને સામને આવી ગયા અને કહેવામાં આવ્યું કે અનંત પટેલ આમાં એની બાગડોર સંભાળી રહ્યા છે. એટલે કે જે થોડા સમય પહેલા આપણે ભાજપમાં જોયું હતું, ચારે બાજુ ખટરાગ, જૂથવાદ, એ બધા સમાચારો શાંત થઈ ગયા. હવે કોંગ્રેસમાં તમામ સમાચાર આવવાની શરૂઆત થઈ છે. ચારે બાજુથી કકડાટ જોવા મળી રહ્યો છે. કેવી રીતે આવી સ્થિતિમાં કેવી રીતે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યનો લક્ષ્યાંક પાર કરશે, એક મોટો પડકાર રહેશે. બિલકુલ વિકાસ, અને ન માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ 2027 માથે આવી રહ્યો છે. 2027ની ચૂંટણી નજીક આવી રહી છે. એવા સમયે જે કોંગ્રેસ માટે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આમાં જે લગ્નના ઘોડા છે અને જે દોડના ઘોડા છે, રેસના ઘોડા, એની વચ્ચેનો તફાવત ઓળખવો પડશે. અને ત્યારથી અત્યાર સુધી આ બહુ સીધો અને બહુ સટીક સવાલ છે કે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું, એ ઘટનાથી લઈને અત્યારે પાટણમાં જે કોંગ્રેસમાં વિખવાદ થયો, ત્યાં સુધીમાં કોંગ્રેસમાં શું બદલાયું? શું કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ તારવી લેવાયા? શું સંગઠન એ હદે મજબૂત થયું જેનો રાહુલ ગાંધી દાવો કરતા આવ્યા છે? સીધી રીતે જોવા જઈએ તો જવાબ નામાં મળે છે, કેમ કે એક પછી એક જે ડખા સામે આવી રહ્યા છે એ કોંગ્રેસમાં એવા સમય આવી રહ્યા છે જ્યારે સંગઠનની મજબૂતીના સમાચાર સપાટી પર આવવા જોઈએ. એના બદલે તમે વિચારો કે જ્યાં આખા રાજ્યમાંથી રેકોર્ડ બ્રેક આંકડા સાથે સત્તા પક્ષ સત્તામાં આવતો હોય અને વિપક્ષ પાસે એટલું સંખ્યાબળ ના હોય કે પોતાને વિપક્ષ કહી શકે, એ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય, એટલે કે એક એવા નેતા કે જ્યાંથી લડે છે ત્યાંની જનતા તો એમને સ્વીકૃત કરે છે, સ્વીકારે છે, એટલે ચૂંટાયા છે. એવા ધારાસભ્યને ચીમકી આપવી પડે કે મારે એ જે દંડક પદે છે એનાથી રાજીનામું આપવું પડશે. એટલે તમે વિચારો કે સ્થિતિ ક્યાં સુધી પહોંચી ગઈ હશે. આ વાત શરૂઆતમાં તો અંદર ખાને જ હશે, પણ જ્યારે સ્થિતિ કાબુ બહાર જતી રહી હશે ત્યારે એક ચૂંટાયેલો જનપ્રતિનિધિ આ રીતે જાહેરમાં પોતાના જ પક્ષ વિશે બોલે, એટલે આખરે કયા સંજોગો ઊભા થયા કે કિરીટભાઈ પટેલને આ રીતે જાહેરમાં આવીને ત્યાં સુધી કહેવું પડ્યું કે જો આવું ને આવું, એમણે ક્યાંક માધ્યમમાં એવું પણ બોલ્યા છે કે જો આવું ને આવું રહ્યું તો 2027ની ચૂંટણીમાં સુપડા સાફ થઈ જશે.
એટલે કે જ્યાં સંગઠનની મજબૂતીની વાતો થવી જોઈએ, જ્યાં સંગઠનની ક્ષમતાની વાતો થવી જોઈએ, સંગઠનમાં નવા ચહેરા અને અનુભવી ચહેરાના મિશ્રણની વાત થવી જોઈએ, એના બદલે જ્યારે 2027 નજીક આવી રહ્યું છે ત્યારે વાતો શું થઈ રહી છે? વાતો થઈ રહી છે વિવાદની, જૂથવાદની. તો આ પાટણ કોંગ્રેસમાં આજે આ વિખવાદ જોવા મળ્યો, જ્યાં કોંગ્રેસના જ કાર્યકરો, તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય જ પહોંચે છે અને તાળાબંધી કરે છે અને કોના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા? હિતેન્દ્ર પીઠડિયા કે જે ગુજરાત કોંગ્રેસના એસસી સેલના એ ચેરમેન છે, એમના હાયના સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા. એમનો દાવો એમ છે કે સેન્સ પ્રક્રિયા જેવું આમાં કશું તેનું અનુકરણ કરવામાં આવ્યું જ નથી, આમાં અંદરખાને ગોઠવણ.com થઈ ગઈ છે, એવો દાવો કોંગ્રેસ કાર્યકરે કર્યો. જે પૂર્વ પ્રમુખ છે એમના તરફથી પણ આવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આમાં કોકની સંડોવણી છે અને ખોટી રીતે કોંગ્રેસના એવા નેતાઓને મૂકવામાં આવે છે કે જે પક્ષ માટે કામ કરતા જ નથી. અને ત્યાં સુધી આજે મેં બપોરે પણ જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાથે વાત કરી, એમણે તો હિતેન્દ્ર પીઠડિયા માટે એવું કહી દીધું, કોંગ્રેસના ધારાસભ્યએ એસસી સેલના જે ચેરમેન છે ગુજરાતના, એમના માટે કહ્યું, જો પાટણમાં તમે આવશો તો પછી જૂતાનો હાર પહેરાવીશું ને જરૂર પડે મેથી પાક પણ ચકાડીશું. આવા શબ્દોનો ઉપયોગ પાટણના ધારાસભ્ય, કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે ઉચ્ચાર્યા છે. આખરે તમે જો કે પરિસ્થિતિ ક્યાં સુધી પહોંચી છે. રજૂઆત કરવાની બાબતો દૂર, પણ જો સામે પણ આવ્યા, પાટણમાં પગ પણ મૂક્યો તો મેથી પાક તમારે ખાવો પડશે, એવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા. આટલી બધી તીખાસ અને ત્યાં ટીસ આવી ચૂકી છે. આજે જ્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, ત્યાં શું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, જે પૂર્વ પ્રમુખ છે, શું નારાજગી હતી, પહેલા એ સાંભળી લઈએ. રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો, પ્રમુખ અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ મળવા માંગતો નથી. એટલે હજુ હમણાં જ આપણે ખબર છે કે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસમાં આ જ રીતનું ઘમાસાણ જોવા મળ્યું અને હવે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, એટલે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ રીતે સંગઠન બનશે 2027 ની ચૂંટણી? અને આજે પૂર્વ પ્રમુખ છે હસમુખભાઈ, એમની સાથે પણ બપોરે જ્યારે મેં વાત કરી, એમણે તો જિગ્નેશ મેવાણીનું પણ નામ લીધું હતું કે આમાં જિગ્નેશ મેવાણી પણ જવાબદાર છે. જો કે સીધી રીતે કિરીટભાઈ પટેલે એવું નથી કહ્યું. કિરીટભાઈ પટેલ આજે કેવા ગરમ થયા, એમણે કેવા શબ્દોનો ઉપયોગ કર્યો, તમે પહેલા સાંભળી લો કે એમણે કેવી રીતે જોરદાર નારાજગી વ્યક્ત કરી છે અને જે બગાવતી સૂર હોય છે એ સૂર કિરીટ પટેલના જોવા મળે, એ પણ સાંભળ્યું. આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે, જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો. અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે. દંડક પદેથી પણ જો આ વાત સાચી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના દંડક પદેથી પણ હું રાજીનામું આપી દઈશ. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કિરીટભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, એક બાજુ ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે, નવા સંગઠનમાં નવા વ્યક્તિઓને લાવીને નવા પ્રાણ ફૂંકવામાં આવ્યા, આની બાજુ તમે મજબૂતાઈથી આગળ વધવાની જગ્યાએ આમાં ફસાઈ ગયા છો અંદરો અંદર. અમે તો મજબૂતાઈથી આગળ વધી રહ્યા છીએ, પરંતુ જે રીતે ઘણીવાર પાર્ટી દ્વારા યોગ્ય સમયસર નિર્ણય લેવામાં ના આવતા હોય એના લીધે આવું થતું હોય છે. અને ભારતીય જનતા પાર્ટી તો 30 વર્ષથી સત્તામાં જ એમની પાસે બધું છે,
એટલે બધા લોકો એની શિસ્તમાં રહેવાના. પરંતુ કોંગ્રેસની અંદર જે રીતે અત્યાર સુધીની પ્રણાલિકા મુજબ કોઈ પણ જિલ્લા કક્ષાના પદાધિકારીની નિમણૂક કરવામાં આવતી હોય ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો હોય, હારેલા ધારાસભ્યો હોય, જીતેલા ધારાસભ્યો હોય કે જિલ્લા પ્રમુખ હોય એનો સેન્સ લેવામાં આવતો હતો. બીજી બાબત એવી કે રાહુલજીએ કહ્યું કે અમે જિલ્લા પ્રમુખોને હમણાં તાલીમો આપી 10 દિવસ સુધી અને જિલ્લા પ્રમુખોને સત્તા આપવામાં આવી. તમે નિમણૂક કરતા પહેલા કોઈ સેલના ચેરમેનની નિમણૂક કરતા પહેલા કોઈને પૂછો નહીં, સ્થાનિક ધારાસભ્યોને ના પૂછો, ના તમે જિલ્લાના પ્રમુખોને પૂછો, ના તાલુકાના પ્રમુખોની સેન્સ લો અને મન ફાવે એવા જે લોકોએ પક્ષના વિરુદ્ધથી કામ કર્યું છે એવા લોકોની જે આગળ મૂકે એમને તમે ચેરમેન બનાવી દો તો પાર્ટી કઈ રીતે ચાલવાની? પણ કિરીટભાઈ એટલે તમને એ બાબતનું ખોટું લાગ્યું કે તમને પૂછવામાં નથી આવ્યું એના કારણે તમે મને નારાજ છો? પૂછવામાં મને જો જે પ્રમાણેની પ્રણાલિકા હતી અમને ખોટું લાગ્યું નથી. જે પ્રમાણેની સિસ્ટમ હોય, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમે લોકોની વચ્ચે જઈએ તો અમને ખબર હોય કે ભાઈ પાટણની અંદર ફલાણા ભાઈ ચાલશે કે ફલાણા ભાઈ ચાલશે. જે અમે એવું નથી કરતા, મને એટલાને નથી પૂછ્યું. પણ એમને કિરીટભાઈ તમે જે ગુજરાત કોંગ્રેસના એસસી સેલના ચેરમેન કિરીટભાઈ તમે જિલ્લાના પ્રમુખને પૂછવું જોઈએ. તમે એક બાજુ એવું કહો કે અમે જિલ્લાના પ્રમુખોને સર્વ સત્તા આપી તો પ્રમુખને વિશ્વાસમાં લીધા સિવાય આવી નિમણૂકો કરી દેવાની. બરાબર. એમ નહીં, પણ તમે એવા શબ્દોનો ઉપયોગ કર્યો. હિતેન્દ્ર પીઠડિયા જે ગુજરાત કોંગ્રેસના એસસી સેલના ચેરમેન છે, તમે કહ્યું કે પાટણમાં પગ મૂકશે તો મેથી પગ ચખાડીશું. કેમ એમને એટલે ત્યાં સુધી વાત કેમ પહોંચી ગઈ? તમારે અંદર તો છે લોકશાહી, તમે રજૂઆત કરી શકો, પણ જૂતમ પેજાય સુધી કેમ વાત પહોંચી? હજુ પણ કહું છું કે જો ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યોની અવગણના કરી અને અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું છે એવા લોકોની નિમણૂક કરી દેવામાં આવે, પક્ષના વિરુદ્ધમાં કામ કર્યું છે એવા લોકોની નિયુક્ત કરી દેવામાં આવે તો શું અમારે ચેરમેનની પૂજા કરવાની? એમની કિરીટભાઈ, પ્રદેશ મોવડી મંડળ સાથે તમારે વાતચીત થઈ હશે, બધી વાતચીત ત્યાંથી શું તમને આશ્વાસન આપવામાં આવ્યું છે? 15 દિવસથી પ્રદેશ મોવડી એઆઈસીસી જોડે વાત ચાલે છે. જ્યારે નિમણૂક થઈ ત્યારે હિતેન્દ્ર પીઠડિયા જોડે પણ વાત કરી. મેં નહીં, અમારે 3 ધારાસભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે. જે લોકો છે એસટી સમાજના એ 3 વાર પીસીસીમાં જઈને રજૂઆત કરી છે. તો એમની રજૂઆત ચોપડવામાં આવે તો કઈ રીતે ચાલે? કોઈ શિસ્ત જેવું તો હોવું જોઈએ ને. પણ એમાં નહીં, આમાં પછી ભાજપને પ્રહાર કરવાનો મોકો મળી જાય છે. આજે ભાજપે એમ કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ એ કોલસાને કાળો કહેવા જેવી વાત છે. તમે મોકો સામેથી આપો છો. આવા એમને ભાજપ એમની કિરીટભાઈ મારી વાત સાંભળો. કિરીટભાઈ, આવો જૂથવાદ એમ નહીં, કિરીટભાઈ જૂથવાદ ભાજપમાં પણ છે, કકડાટ હોય છે, પણ અંદર એ લોકો પતાવી લે છે. તમારો જૂથવાદ સીધો ખુલીને બહાર આવે છે. જૂથવાદ ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે નથી આવતો કે કોઈ પણ સત્તાની અંદર પાર્ટી હોય એટલે એના વિરુદ્ધમાં કોઈ સંગઠન બોલે નહીં. કોંગ્રેસ સત્તામાં નથી એટલે એ બોલે છે. બીજું અમને બોલવાનો અધિકાર છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બોલે તો કાલે નહીં એના સુપડા સાફ કરી દે, એટલા માટે નહીં બોલતા હોય. તો બોલવાની નૈતિક કિંમત જોઈએ. ઓકે, તમારા વિમત છે એટલે તમને શું ભવિષ્ય દેખાઈ રહ્યું છે? આવું ને આવું ચાલ્યું તો 27માં પિક્ચર પૂરું થઈ જશે કોંગ્રેસનું? જો આવું ને આવું ચાલશે, મેં પહેલા પણ કહ્યું કે પ્રજાએ કોંગ્રેસને મત આપવા છે, પણ જે રીતે આ રીતે જે ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના અથવા બીજા પક્ષોની સાથે સેટિંગમાં પૈસા લઈ અને ધારાસભ્યોને હરાવવાની, જિલ્લા પંચાયતના સદસ્યોને હરાવવાના લોકોને જો આગળ કરવામાં આવે તો પાર્ટી કેવી રીતે અંદર આવવાની? સારા લોકો જતા રહેવાના. તો જેને ભારતીય જનતા પાર્ટી ગમતું નથી એ ઘરે બેસી જવાના. ચલો, એટલે આમાં ચલો માની લો તમને સેન્સ નથી લીધી તો શું કારણ છે? આમાં કોઈ વહીવટ થઈ ગયો, પૈસા લેવામાં આવે કે પછી બીજું કોઈ કારણ છે આ નિમણૂક પાછળ? એ તમે અમિતભાઈ ચાવડાને પૂછો, પૈસા લીધા કે શું કર્યું કે એ એસટી સેલના ચેરમેને કઈ રીતે નિમણૂક કરી, એમના પ્રદેશ પ્રમુખની. મને લાગે છે અમિતભાઈને આજે પૂછ્યું અમે, એમણે કહ્યું કે હા નારાજગી છે અને એ બાબત અમારા સુધી પહોંચી છે. એમણે આવો સ્વીકાર તો કર્યો કે હા નારાજગી છે. 7 તારીખનો સમય આપ્યો છે કે 7 તારીખે મળીશું, પછી જવાબ આપીશું. પણ આવા તો ત્રણ વાર ટાઈમો મળ્યા. અચ્છા, બહુ તારીખો આવી જતી રહી. સમયની મર્યાદા હોવી જોઈએ. જ્યારે કોઈ દોષી મરી જાય પછી એને તમે ખીચડી ખવડાવો કે શીરો ખવડાવો, શું કામનો?
ઓકે, તો હવે આગળ તમે શું કરશો? કેટલા સમયનું અલ્ટિમેટમ તમે આપ્યું છે કે આટલા સમયમાં જો બદલાવ નહીં આવે તો પછી અલ્ટિમેટમ આપી દીધું. કેટલા કાલે 3 વાગે આવી જજો વિધાનસભામાં. કાલે 3 વાગ્યા સુધી, નહીં તો પછી તમે દંડક પદેથી રાજીનામું આપી દેશો? હા, રાજીનામું. બિલકુલ બિલકુલ, આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર મોટા સમાચાર એ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે કહ્યું છે કે જો આવતીકાલે 3 વાગ્યા સુધીમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવ્યો તો હું દંડક પદેથી રાજીનામું આપી દઈશ. કોંગ્રેસ માટે આ ખૂબ જ અત્યંત ખરાબ સમાચાર છે આ સ્થિતિમાં, કારણ કે એવું કહી રહ્યા છે કે અમે કોઈ હોદ્દાના મોહતાજ નથી. જ્યારે મેં હસમુખભાઈ સાથે વાત કરી, એમણે કહ્યું હતું કે ભાઈ મને 7 તારીખનો સમય આપ્યો છે. સાથે સાથે આજે ફરી એકવાર અમિત ચાવડા બોલ્યા કે અમારા ઘરની વાત છે, પણ કિરીટ પટેલ અલ્ટિમેટમ આપી ચૂક્યા છે કે 3 વાગ્યા સુધીનો બપોરનો સમય છે. જો નિર્ણય નહીં આવ્યો તો નવા જૂની થઈ શકે છે. આ પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસ એવી પરિસ્થિતિમાં જઈ રહી છે કે જ્યાં એક શોભજનક સ્થિતિમાં મુકાય. આપણી સાથે વધુ એક ફોન લાઈન પર જોડાઈ જી ગયા બિલકુલ, આપણી સાથે જે અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ જેમની નિમણૂકને કારણે વિવાદ થયો છે, જયાબેન શાહ જોડાઈ ગયા છે. જયાબેન, ઓકે. સ્વાગત છે આપનું. જયાબેન, જે રીતે કિરીટભાઈ હમણાં વાત કરી રહ્યા હતા, આપે સાંભળ્યું હશે કે આવતીકાલે બપોર સુધી એમણે અલ્ટિમેટમ આપી દીધું છે. આપને શું લાગે છે આજે કોંગ્રેસ નેતા નારાજ થયા છે આ રીતે, કારણ શું છે અને આપનું શું પગલું હશે પછી? મારું તો એ જ કહેવાનું છે કે આજે મહિલા તરીકે મને મહિલા સશક્તિકરણ છે એના ભાગરૂપે મને અહીંયા ચેરમેન પદ આપવામાં આવ્યું છે. મારે કોઈનો વિરોધ નથી. જે પણ ભાઈઓ વિરોધ કરે છે એ આજે પણ મારા ભાઈઓ છે ને આવતીકાલે પણ મારા ભાઈઓ છે, કારણ કે અમારા સમાજનો પ્રશ્ન છે અને સમાજની અંદર માત્ર અનુસૂચિત જાતિ હોય એમાં વાડા ના હોઈ શકે અને સમાજનો પ્રશ્ન છે તો આવતીકાલે અમે સમાવી લઈશું. એમાં કોઈ બહુ વાંધાજનક છે નથી. એમની જયાબેન, તમારી નિમણૂકને ગેરવ્યાજબી ઠેરવવામાં આવી રહી છે કે કોઈ સેન્સ પ્રક્રિયાનું અમલીકરણ ન થયું, સીધી રીતે તમને બેસાડી દેવામાં આવ્યું. શું ખરા અર્થમાં એવું થયું છે કે આપ એને યોગ્ય માનો છો? ના, એવું હોતું નથી. હંમેશા મોવડી મંડળ જે ડિસિઝન લેતું હોય છે એ દરેક પક્ષને શિરોમાન્ય હોય જ છે. અને મારું જ્યારે મોવડી મંડળે મને અહીંયા જે ચેરમેન પદ આપ્યું છે અને મોવડી મંડળ આવતીકાલે જે પણ ડિસિઝન લે તો એ મને શિરોમાન્ય જ હોય. બરાબર, ચલો માની લો આવતીકાલે નિર્ણય એવો લેવાઈ જાય કે ભાઈ જયાબેનને હટાવવા પડશે, તો આપનું શું જવાબ હશે? મારો એ જ જવાબ હશે કે મોવડી મંડળે જે આદેશ લીધો છે એ શિરોમાન્ય હોય, પણ સાથે સાથે જે હું મહિલા છું, તો આજે મહિલા તરીકે જે પણ વ્યક્તિ મહિલાનો વિરોધ કરી રહ્યા છે તો આ તો મારું નથી, આખી મહિલા જાતિનો વિરોધ છે. એ પણ દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ. પણ તમે હવે ખુલીને બોલી શકો છો, કારણ કે સામેવાળા એટલે તમારા જ પક્ષના સામેવાળા લોકો ખુલીને બોલી રહ્યા છે કે ભાઈ હિતેન્દ્રભાઈને તો અમે ત્યાં પાટણમાં જવા જ નહીં દઈએ, આવશે તો ચપ્પલના હાર પહેરાવીશું, કદાચ તો તમને શું લાગી રહ્યું છે કે શું કારણ છે આપનો આટલો વિરોધ થઈ રહ્યો છે? તમે હવે ખુલીને બોલી જાઓ એમ. હવે એ એમની માનસિકતા છે, બરાબર છે, કારણ કે માનસિકતાને તો હું ક્યારે બદલી શકું? એ એમની માનસિકતા છે. હું મહિલા તરીકે મને જોવે તો કોઈ એટલે હસમુખભાઈ સાથે કોઈ વિવાદ છે આપનો જયાબેન, કે પછી હસમુખભાઈ કેમ આટલો ખુલીને તમારો વિરોધ કરી રહ્યા છે? હવે એમની માનસિકતા શું છે તો મને ખ્યાલ નહીં. કદાચ જો પહેલા મને સાથે રાખી અને મોવડી મંડળ સાથે લઈ ગયા હોત તો ઘરની વાત ઘરમાં રહી શકતી હતી. પરંતુ હવે આ જે બન્યું છે એ દુઃખ જ છે, એનું મને પણ દુઃખ છે કે ઘર સારું લાગતું નથી, પરંતુ કોઈની માનસિકતાને હું કેવી રીતે બદલી શકું? મને મહિલા તરીકે જોવામાં આવે. નહીં, આપનું હૃદય તો વલોવાતું હશે બેન, આપનું હૃદય તો વલોવાતું હશે, આપને દુઃખ તો લાગતું હશે કે આવું બધું થઈ રહ્યું છે તમારી નિમણૂક બાદ? ચોક્કસ મને લાગે, કારણ કે હું એક મહિલા છું અને જ્યારે દેશની અંદર મહિલા સશક્તિકરણની આપણે સારી વાતો કરતા હોય અને એક બેન આવે અને બેનની નિમણૂક થતી હોય અને આવું બને એટલે સ્વાભાવિક છે કે મને થોડું દુઃખ થાય. પરંતુ મેં કહ્યું એમ કે મોવડી મંડળે જ્યારે મને આદેશ કરી અને ચેરમેનનું મને આપ્યું છે નિમણૂક, તો મોવડી મંડળ જે પણ ડિસિઝન લેશે એ મારા માટે તો શિરોમાન્ય જ હોય ને. અચ્છા, ઠીક છે. આ બધા ઘટનાક્રમ બાદ હિતેન્દ્રભાઈ પીઠડિયા સાથે કે પછી જિગ્નેશભાઈ મેવાડી સાથે આપની કોઈ વાતચીત થઈ છે કે આપને કંઈ કહેવામાં આવ્યું કઈ બાબતે? આ જે વિરોધ થઈ રહ્યો છે ના, એ બાબતે મને એવું કશું જ કહેવામાં કોઈ આવ્યું નથી, કારણ કે
ક્યારે આ બધા ઝઘડાઓની અંદર પડવું એ યોગ્ય નથી. અને જ્યારે પક્ષની વાત છે તો દરેક પક્ષની અંદર આવું બનતું જ હોય છે. એવું નથી કે કોંગ્રેસમાં જ આવું બન્યું છે, દરેકમાં બનતું હોય છે. પરંતુ ઘરની વાત ઘરમાં રહે એવા દરેક મોભી પ્રયત્ન કરતા જ હોય છે. અને અમારા પણ પ્રયત્નો જ રહેશે કે જે ભાઈઓને એવું કંઈ લાગે છે ઠીક છે તો હોઈ શકે કાલે મળીને અમે વાતચીત કરી શકીએ છીએ. ઓકે આભાર જયાબેન અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે સહયોગી ધર્મેશભાઈ પણ જોડાઈ ગયા છે, એમને પણ જોડી લઈશું. ધર્મેશ, આખો સિનારીયો તમે સાંભળ્યો કઈ રીતે ધારાસભ્ય ખુલીને બોલી રહ્યા છે. એમણે ગુજરાત ફર્સ્ટ ઉપર કહી દીધું કે હવે મેં માત્ર કાલના બપોર સુધીનો જ સમય આપ્યો છે. જયાબેન પણ પોતાની વાત કહી રહ્યા છે. ઉત્તર ગુજરાતની જે કોંગ્રેસની જે રાજનીતિ છે, આખું ચિત્ર જોયા પછી શું લાગે છે આ એક મોટું નુકસાન છે જો આમાં કિરીટભાઈની નારાજગી ઉપર ધ્યાન દેવામાં ન આવ્યું હતું? મુફદ્દલ, હું એમ કોંગ્રેસને હવે વિચારી કહીશ. કારણ કે જે તે સમયે રાહુલ ગાંધી આવ્યા ત્યારે કીધું હતું કે રેસના ઘોડા, લગ્નના ઘોડા, આ બધા ઘોડા જુદા તારવી અને તમને નવા યુવાન પ્રમુખો આપશું. સાહેબ, જિલ્લા પ્રમુખોની જ્યારે લિસ્ટ આવ્યું ત્યારે એમાં રેસના કેટલા હતા, લગ્નના કેટલા, બધા જ સર્વવિદિત છે. પણ હવે વિચારી એટલે શબ્દ વાપરું છું કે રૈડા ખૈડા ધારાસભ્યોમાં એક અડીખમ ધારાસભ્ય કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે. હવે એ પાટણના ધારાસભ્ય હાઈકમાન્ડને રજૂઆત કરતા હોય અને એને અવગણીને જો નિયુક્તિ થઈ હોય અને કાલે દંડક પદ્ધતિ રાજીનામું આપવાનું, તો આનાથી મોટો અપસેટ શું ગણાય? હજી તો 2027 બાકી છે. જ્યાં 2027માં સત્તા પલટાવવાની રાહુલ ગાંધી જ્યારે વાત કરતા હોય ત્યારે આ કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી છે એ પહેલાં કોંગ્રેસના કાર્યાલયને તાળા મારવાના દશા આવી. આ કોણ સ્ક્રિપ્ટ લખે છે એમના મુખ્ય કાર્યાલયથી એ તપાસ કરવાની ખૂબ જરૂર છે. એક તરફ અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ જન આક્રોશ યાત્રા કાઢે છે, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોન અત્યારે મધ્યમાં છે. તમે એક બાજુ ત્યાં યાત્રાઓ નીકળી અને સંવેદના વ્યક્ત કરી અને ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત થતી હોય, ખુદ પ્રદેશ પ્રમુખ આ યાત્રામાં હોય, અને અહીં કોંગ્રેસના કાર્યાલયના ઉત્તર ગુજરાતના મુખ્ય મથક કે જ્યાં 2 ટર્મથી કિરીટ પટેલ જીતી રહ્યા હોય, એ કિરીટ પટેલને નારાજગી કરવાનો એક મુદ્દો આપ્યો હોય, એના કાર્યકરોને મુદ્દો આપ્યો હોય એવું બન્યું છે. અને જેને કહી શકાય ને કે આમાં ઘરનો કજિયો હોય તો શાંત થઈ શકે, પણ તાળા મારી જાહેરમાં મીડિયામાં તમે બોલો છો કે જો કોઈ પેલો પ્રમુખ આવશે તો હુમલો થશે, જૂતાનો હાર પહેરવામાં આવશે. આ વિપક્ષ તરીકે તમે જુઓ કે કેવું આખું દ્રશ્ય ભજવાય છે. હજી આ ભૂતકાળમાં મુફદ્દલ, મને યાદ છે કે કોંગ્રેસના વ્હીપ પણ વેચાયેલા છે ચૂંટણીમાં. એક જૂથે બીજા વ્હીપનું આપ્યું હોય અને બીજા જૂથે. આજે પણ રાજકોટમાં મારે કહેવામાં જરાય સંકોચ નથી રાખતો, જૂથવાદથી જ અલગ અલગ કોંગ્રેસનું સમાંતર ચાલે છે. ભલે પ્રમુખ નિયુક્તિ થઈ પણ અલગ અલગ સ્થળે અલગ અલગ નેતા એનું જૂથ એમાં કાર્યરત છે અને એ સર્વવિદિત છે, મીડિયામાં ચમકેલ છે. આવા સંજોગોમાં પાટણમાં કિરીટ પટેલની નારાજગી અને કાલે બપોર સુધી 3 વાગ્યાનું અલ્ટિમેટમ કોંગ્રેસ માટે ખૂબ મહત્વનો મુદ્દો છે. કદાચ યાત્રા અધૂરી મૂકવી પડે, રાત્રે કદાચ સમજાવવું પડે તો આ મુદ્દો લેવો જરૂરી છે. કારણ કે જિલ્લા પ્રમુખને પૂછ્યા વગર આ જો થયું હોય, સ્થાનિક ધારાસભ્ય જે અડીખમ કોંગ્રેસને જીવંત રાખતા હોય એવા રીતે કોંગ્રેસના કલ્ચરને જીવંત રાખે, ચીફ ઓફિસર સામેની તમે લડાઈ જો વિપક્ષ તરીકે, આ તમામ મીડિયામાં કરેલું કામ વિપક્ષનું, અને તમે સીધા નિયુક્તિ કરો ત્યારે તમે એમને પૂછો નહીં એવો એમનો આક્ષેપ છે. એટલે આપણે કહીએ છીએ તો આ સ્ક્રિપ્ટ કોણ લખી રહ્યું છે, આ ખેલ કોણ કરી રહ્યું છે? એટલે હજી જ કહું છું કે આ કહે છે ને કોંગ્રેસમાંથી જનારા બધા ગયા છે ને હવે છે એ સાત્વિક છે એવું માનવું છું, પણ હજી કોઈ સ્ક્રિપ્ટ લખી રહ્યું છે કે જે કદાચ પ્રદેશ કોંગ્રેસમાં કાંઈ અજુગતું થાય એવું આ કોઈ એટલે હજુ લાગી રહ્યું છે કે ઘણા બધા લોકો વંડી ઠેકવા તૈયાર જ છે અને કોઈ એવી નવાજૂની થઈ પણ શકે છે. કારણ કે આ તો રાજનીતિ છે, રાજનીતિને હું ક્યાં કઈ બાજુ કરવટ લે કોઈને ખબર નથી હોતી. આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ ઘમાસાણ ચાલી રહ્યું છે ગુજરાત કોંગ્રેસમાં. એક સાંધો ત્યાં તેલ તૂટે એવી સ્થિતિ અત્યારે ગુજરાત કોંગ્રેસની છે. તમે જોયું કે ઓન સ્ક્રીન ગુજરાત ફર્સ્ટને આ મુદ્દાની વાતના કાર્યક્રમમાં અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તરફથી કે 3 વાગ્યા સુધીનો સમય છે, જો નિર્ણય નહીં લેવામાં આવ્યો તો પછી દંડક પદેથી રાજીનામું આપી દઈશ.
પ્રદેશ કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટું સેટબેક હશે જેવું થયું. તો હવે જોવાનું રહેશે કે આને કોંગ્રેસ કાઉન્ટર કેવી રીતે કરે છે, કેવી રીતે આ જે ભડકો થયો છે એને શાંત કરે છે, શું શાંત કરે છે કે કેમ, એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.